મેં મારી જિંદગીમાં કોઈ દી નતું વિચાર્યું કે મારી બેનપણીને પ્રપોઝ કરવા દઈશ ને એ આવી ભોડી રીતે રિજેક્ટ કરશે. અને આ ઉનાળાની સીઝનમાં ફળ ખૂટવાના જ નથી કારણ કે અનલિમિટેડ સ્ટોક કરી નાખ્યો. અબે સાલે મસ્ત મજાનો મારો 75 કરોડનો થેલો પેક કરીને દાવાનું હતું દીવદર, પણ ધબકારા તો વધી ગયા પરંતુ વાંધો નહીં, પાવર બેંક તો બચી ગઈ. મારા ગામડેથી લાખણી સુધી આવતા 3 પંપ આયા પણ 3 પંપે ફૂલ ટ્રાફિક હતું. આ નજારા જોઈને તમને શું લાગે પેટ્રોલનો પ્રોબ્લેમ હટશે? બલોદર ગામે આવી ગયા મારી બેનપણીને લેવા, ત્યાંથી દાવાનું હતું આપણે સિટી દીવદર. આ બંને જોઈને તમને નથી લાગતું કે થોડુંક મેચિંગ થોબડું હોય? દીવદર પોકે રેલગાડી વાળા કાકા કીધું પેલું અમાર નીકળવું છે. મેં કીધું દાવા જો ને મોટા છે ડિપ્રેશન. બેબી શૂટ ના નોમ ઉપર હું ધૂળમાં અલડતો નયા આગળ રોલાસ. ભાઈ માં સમીર ખાનદાન માં જન્મ થઈ ગયો હે ભાઈ. ત્યારબાદ મળ્યા નાની બેટરીઓને મોટા સેલિબ્રિટીઓને આમંત્રણ છે તો એકવાર આ ડાયરોને ત્યારબાદ થોડો કમ તો નાસ્તો કરી જીમ જોઈન કરીને પ્રપોઝ મારી દીધી મારી બેનપણી. આદિ સુધી છોકરીઓથી રિજેક્ટ થતો હતો, અત્યારે તો આણે પણ